નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ નું સંસ્કૃત વિષયમાં ચેપ્ટર નંબર એટલે કે પાઠ નંબર 3 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છો। તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક આપવાનો બાકી હોય તો ઝડપથી લાઈક બટન આપી દો। નેક્સ્ટ હવે આપણે શરૂ કરીએ પ્રશ્નનો સોલ્યુશન ની અંદર। પહેલા છે MCQ, માં પહેલું છે બાલકસ્ય નામકી આસતિ, તો આવશે એકલવ્ય। એકલવ્ય ખાલી જગ્યા પઠિતુમ ઇચ્છતિ, તો આવશે ધનુર્વિદ્યામ। એના પછી ક ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ, તેમાં આવશે એકલવ્ય। એના પછી ચોથું છે એકલવ્ય કુત્ર અગચ્છતમ, તેમાં આવશે દ્રોણાચાર્યસમ સમીપમ। એકદા ઇતિ શબ્દશ કા અર્થમ, તો એકવાર એક દિવસ। એકલવ્ય ક ભવતિમ ઇચ્છતમ, તેમાં આવશે ધનુર્ધર। દ્રોણાચાર્ય કાન પાઠયતિ સ્મ, તો એમાં આવશે કૌરવાન પાંડવામ ચ। એના પછી છે શિથિલા ઇતિ શબ્દશા, અર્થનો મતલબ શું થાય છે? ઢીલી। એના પછી આચાર્ય પ્રતિ કસ્ય શ્રદ્ધા શિથિલા ન ભવતિ, તેમાં આવશે એકલવસ્ય। એકલવ્ય કી ઉર્ચયત, બરોબર, તેમાં આવશે પ્રતિમા। એકલવ્ય કસ્ય મૂર્તિ અચરત, તેમાં આવશે દ્રોણાચાર્ય। એકલવ્ય પ્રતિદિન કમ અનુમતમ, તેમાં આવશે દ્રોણાચાર્ય મૂર્તિ। નેક્સ્ટ જોઈએ 13મું, એકલવ્ય સવારથી સાંજ શું કરતો હતો? તેમાં આવશે ધનુર્વિદ્યાનો અભ્યાસ। શને શને ક કુશલમ ધનુર્ધમ અભવતમ, તેમાં આવશે એકલવ્ય। દ્રોણાચાર્ય કે સહ વન આગચ્છતિ, કૌરવન પાંડવ। કુરકુરઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ, બરોબર, એનો શબ્દ સમાનાર્થી શબ્દ તો શ્વાન અથવા સારમેય। ક અભસ્યતમ, તો એમાં આવશે શ્વાન। કૂતરો કોને જોઈને ભસવા લાગે છે? કૌરવ અને પાંડવોને। કોણે કૂતરાને મોં સીવી દીધું? તો કે એકલવ્ય। એકલવ્ય દ્રોણાચાર્ય કિમ અદ્રશ્યતમ, તો મૂર્તિ। ગુરુ શ્રદ્ધા પ્રતીક ક, એમાં આવશે એકલવ્ય। કસ્ય બલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધરમ અભવતમ, તેમાં આવશે આત્મશ્રદ્ધાય બલેન। એકલવ્ય કેવી રીતે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો? તેમાં આવશે આત્મશ્રદ્ધાના બળથી। ચલો ખાલી જગ્યા પૂરવાની છે, એમાં પહેલું છે એકલવ્ય ધનુર્વિદ્યા પઠતિમ દ્રોણાચાર્યમ સ્વ તમપિમ અગચ્છતમ। બીજું છે શનેહ શને એકલવ્ય કુશલ ધનુર્ધર અભવતમ। એકા કુરકુરઃ તાન દૃષ્ટતા અભસ્યત। એકલવ્ય બાણે તસ્ય કુરકુરસ્ય મુખમ અસવ્યતમ। ચલો નેક્સ્ટ હવે આપણે પાંચમી ખાલી જગ્યા છે એકલવ્ય ગુરુ શ્રદ્ધાયામ આત્મશ્રદ્ધયા પ્રત્રિકમ। તું છે યદિ અસ્માસુમ આત્મશ્રદ્ધયા અસ્તિ તહી કદાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ। ચલો ખરા ખોટામાં પહેલું છે આપણે એકલવ્ય દ્રોણાચાર્ય સમીપમ અગચ્છતમ, તો જવાબ આવશે સાચો। દ્રોણાચાર્ય સ્વાનમ યોગ્યનમ શિષ્ટાયનમ પાઠયતિ સ્મ, તો ખોટું આવશે। દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન સ્કોનતિ, તો આ સાચું છે। આચાર્ય પ્રતિ એકલવ્ય શ્રદ્ધા શિથિલા ન ભવત, તો આ વિધાન પણ સાચું છે। અર્જુન આચાર્ય છે એકા મૂર્તિમ અર્ચયત, તો આ વિધાન છે ખોટું। પછી છે એકદા તસ્મિન વને કેવલ પાંડાયમ એવમ આગચ્છનમ, તેમાં આવશે વિધાન ખોટું। સહ કુરકુરમ દ્રોણસ્ય મૂર્તિ દૃષ્ટતા અભસ્યત, એમાં આવશે વિધાન ખોટું। એકલવ્ય બાણે કુરકુરસ્ય મુખમ અસીવ્યતમ, તો આવશે સાચું વિધાન। એના પછી અર્જુનસ્ય બાણે કુરકુરસ્ય મુખમ અસ્વીયતમ, તો વિધાન આવે છે ખોટું। એકલવ્ય દ્રોણાચાર્ય મૂર્તિમ અદ્રશ્યતમ, તેમાં આવશે વિધાન સાચું। એકલવ્ય ઈચ્છા શક્તિ ઈશ્વર શ્રદ્ધાએ ચ પ્રતિકમ વર્તતે, તો વિધાન આવે છે ખોટું। ગુરુ શ્રદ્ધાએ બલેન એકલવ્ય ધનુર્ધમ અભવતમ, તો વિધાન આવે છે સાચું। ચલો એના પછી સાચા શબ્દો ઉપર આપણે ટીકા છે એકદા એટલે એકવાર, કુરકુર હતો તો કૂતરો, પ્રાતઃ તો સવાર, યદિ તહી કે જો તો, શિથિલા તો ઢીલી, શને શને એટલે ધીમે ધીમે, પ્રજ્ઞા તો બુદ્ધિ, બરાબર। એના પછી ગુજરાતીમાં લખવાના છે પ્રશ્ન નંબર 5, એકલવ્ય કઈ વિદ્યા શીખવા માંગતો હતો? તો કે એકલવ્ય ધનુષ્ય વિદ્યા શીખવા માંગતો હતો।
એના પછી એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને શું બોલ્યો? એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને બોલ્યો, ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરીને મને સ્વીકારો. બરોબર. એના પછી એકલવ્ય આચાર્ય એકલવ્યને શું કહ્યું? તો કે આચાર્ય એકલવ્ય કહ્યું કે હું કૌરવ અને પાંડવોને ભણાવું છું, શિષ્ય તરીકે હું તારો સ્વીકાર કરી શકું નહીં. એના પછી ચોથું છે, ગુરુની સાથે વનમાં કોણ ગયું હતું? તો કે ગુરુની સાથે વનમાં પાંડવ અને કૌરવો ગયા હતા. દ્રોણાચાર્ય એકલવ્યને શું પૂછ્યું? દ્રોણાચાર્ય એકલવ્યને પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે? એકલવ્ય કોનું પ્રતીક છે? એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું શું છે? પ્રતીક. એકલવ્ય આપણને શું શીખવે છે? પોતે જ પ્રકાશ અને પોતે જ બુદ્ધિ રૂપ બનો. કોના માટે સિદ્ધિ મેળવવી સહેલી છે? તો કે આત્મશ્રદ્ધા ધરાવતા વ્યક્તિ માટે સિદ્ધિ મેળવવી સહેલી છે. એકલવ્ય કઈ રીતે કુશળ ધનુર્ધાર થયો? એકલવ્ય દરરોજ તેણે બનાવેલી મૂર્તિમાં સાક્ષાત ગુરુનો ભાવ રાખી તેને નમતો હતો અને આત્મશ્રદ્ધા સાથે સવારથી સાંજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હિતોમાં આ રીતે તે કુશળ ધનુર્ધર થયો. એના પછી ચલો સંસ્કૃતમાં પ્રશ્ન નંબર 6 સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે. એમાં પહેલું છે, એકલવ્ય કી પઠિતુમ ઇચ્છતિમ સ્વમ. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતમ સ્મ. એકલવ્ય ધનુર્વિદ્યા પઠતુ કસ્ય સમીપમ અગચ્છતમ. એકલવ્ય ધનુર્વિદ્યા પઠતિમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છતમ. એના પછી એકલવ્યમ દ્રોણમ કિમ અવદતમ. એકલવ્ય દ્રોણ અવદતમ ગુરુદેવ હમ અપી ધનુર્ધર ભવતીમ ઈચ્છામિ કૃપયામાં સ્વીકરમ. બરાબર, સ્વીકાર કરો. દ્રોણસ્ય એકલવ્ય કિમ અવદતમ. શું જવાબ આપ્યો? તો કે દ્રોણ એકલવ્ય અવદતમ અહમ કૌરવમ એન પાંડવમ ચ પઠ્યાન્તામિ. એટલે કે હું કૌરવ ને પાંડવને ભણાવું છું. અહમ ભવ શિષ્યમ સંપૂર્ણ સ્વીકારમ કરતમ ન. બરાબર, એટલે કે હું તને સ્વીકાર કરીશ નહીં. એના પછી એકલવ્ય ધનુર્વિદ્યા અભ્યાસમ કથ કૃતવાન. એકલવ્ય દ્રોણાચાર્ય દ્રોણસ્ય એક મૂર્તિમ અસ્યતમ સ પ્રતિદિનમ અનમત પ્રાતઃ કાલતમ સાયકાલમ પ્રયંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરતી. એના પછી એકલસ્ય કુરુપુરસ્યમ મુખમ ક અસીવ્યતમ. એકલવ્ય બાણો તસ્ય કુરુપુરસ્યમ મુખમ. બરાબર, આ મુખ આવશે. મુખમ અસીવ્યતી એટલે કે બાણ દ્વારા તેને મુખને સીવી દીધું. એના પછી એકલવ્ય બાણો કિમ કરોતિ. એકલવ્ય બાણો તસ્ય કુરુપુરસ્ય મુખમ અસીવ્યતમ. ચાલો એના પછી 8મો સવાલ છે. એમાં આપણે ઉત્તર જરાક જોઈ લઈએ કયો આવશે. 8માની અંદર દ્રોણાચાર્ય એકલવ્ય કિમ અપૃષ્યતમ. તો દ્રોણાચાર્ય એકલવ્ય અપૃષ્યતમ ક ભવ આચાર્ય. તારા આચાર્ય કોણ છે? એકલવ્ય અસ્માનમ કિમ શિષ્યતિ. એકલવ્ય અસ્માન શિષ્યતિ સ્વયં જાતિહ સ્વપ્રજ્ઞ ભવતુ. એના પછી યોગ્ય ધાતુના યોગ્ય રૂપ કરીને તમારે ખાલી લખવાનું છે. એમાં પેલું સ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ. સ અધ્યાપકમ ભવિતુમ ઇચ્છતિ. અહમ રોટિકામ સ્વાદિતુમ ઈચ્છામિ. ભવાન ઉદ્યાને ચલિતુમ ઇચ્છતિ વા. ભવાન પત્રમ લેખિતુમ ઇચ્છતિ વા. સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. એકલવ્ય કુશળ ધનુર્ધર. એકલવ્ય કુશલ બરાબર ધનુર્ધર અસ્તિ. કૂતરો ભસે છે. કુરકુરસ્ય અભસત. તારા આચાર્ય કોણ છે? કહ તવ આચાર્ય. ગુજરાતીમાં અનુવાદ આપણે કરવાનો છે, તમને આપેલો જ છે. હવે નેક્સ્ટ આપણે જોવાના છે આના પછીના લેક્ચરમાં નવું આપણે ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, લાઈક બટન ઉપર પ્રેસ કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. જય હિન્દ, જય ભારત.